વેલકમ બેક ફ્રેન્ડ એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું ધંધાકીય સેવાઓ, એટલે કે ધંધાકીય સેવાઓની અંદર પહેલા વિભાગની અંદર ચેપ્ટર નંબર 2માં. અને પાછળના લેક્ચરોની અંદર આપણે ચર્ચા કરી હતી વીમાનો અર્થ, એના સિદ્ધાંતો વિશે, તેમજ વીમાના પ્રકારો વિશે. મુખ્યત્વે વીમાના 3 પ્રકારો હતા, 2 પ્રકારો હતા, જીવન વીમો અને સામાન્ય વીમો. જેમાં જીવન વીમાની વાત કરવામાં આવે તો જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. અને સામાન્ય વીમાની અંદર બીજા અલગ 3 પ્રકારો હતા, જેવા કે માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. તો માલ હેરફેરની અંદર આપણે જોયું દરિયાઈ, હવાઈ અને માર્ગ વીમો. આગની વીમાની અંદર કોઈ પ્રકારો હતા નહીં, અને અન્ય વીમાની અંદર ઘણા બધા પ્રકારો, પણ એના વિશે કોઈ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાની જરૂર નથી. અને આજના સેશનની અંદર હવે આપણે આગળ અભ્યાસ કરીશું ઈરડા વિશે, અને જેને કહેવાય કે વીમા નિયમન અને વિકાસ સત્તા, IRDA, અને જેનું પૂરું નામ પણ અહીંયા આપેલું ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, એટલે કે ઈરડા. તો આજે આપણે અહીંયા ઈરડા એટલે કે એક એવી સંસ્થા, કાયદાકીય સંસ્થા ભારત સરકારની, કે જે વીમા કંપનીઓ એમાં અંદર નિયમન અને એની કઈ રીતે વિકાસ થાય એ માટેનો કાયદાકીય અધિકાર પણ આ સંસ્થા ધરાવે. તો આજે આપણે ચર્ચા કરીશું ઈરડા વિશે. એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. તો અહીં અંડરલાઇન કરી લેજો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરડા એ ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ઈરડા એક્ટ 1999. તો મિત્રો ખાસ અહીંયા અંડરલાઇન કરજો, MCQમાં અથવા તો એક વાક્યમાં પૂછાઈ શકે કે ઈરડાનું પૂરું નામ આપો, અને બીજો સવાલ આવી શકે કે ઈરડા જે એક્ટ છે એ કયા વર્ષમાં બનાવવામાં આવેલો હતો. તો આપણે યાદ રાખીશું 1999માં. તો ઈરડા એક્ટ 1999 દ્વારા ખાનગી કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા, અને આવી ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદામાં કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તો અહીંયા મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે સૌથી પહેલાં જ્યારે ઈરડા એક્ટ 1999માં બનાવવામાં આવ્યો, ત્યારે ખાનગી વીમા કંપનીઓ માટે પણ વીમા ક્ષેત્રના દ્વાર ખોલી દેવામાં આવેલા. ખાનગી એટલે કે ખાનગી કંપનીઓ પણ વીમાની અંદર ધંધો કરવા માટે આવી શકે, અને વિદેશી જે પણ ખાનગી વીમા કંપનીઓ છે, આ કંપનીઓ ભારતની અંદર 26% સુધીની મર્યાદા સુધી રોકાણ કરી શકશે. તો આપણે અહીંયા યાદ રાખીશું કે 26%, જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવ્યું. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે યાદ રાખીશું કે 1999માં 26% અને 2015ની અંદર 49% સુધીનું વિદેશી કંપની રોકાણ કરી શકે ભારતની કોઈ પણ ખાનગી કંપનીની અંદર. તો આનો મતલબ શું થાય કે મિત્રો સમજો કે એ નામની કોઈ ભારતીય કંપની, વીમા કંપની, અને આ કંપનીમાં વિદેશી કંપની એટલે કે બી રોકાણ કરી શકે, પણ બી કંપનીનું રોકાણ 49% હોવું જોઈએ, અને ભારતીય કંપનીનું રોકાણ 51%. એટલે કે 49%થી વધારે વિદેશી કંપનીનું રોકાણ વધવું જોઈએ નહીં, પરંતુ ભારતીય કંપનીનું રોકાણ 100% સુધી હોઈ શકે, પણ ક્યારેય વિદેશી કંપનીનું રોકાણ 100% સુધી હોઈ શકે નહીં. એટલે કે વિદેશની કંપની વધુમાં વધુ 49% સુધી રોકાણ કરી શકે. ઈરડાના મુખ્ય ઉદ્દેશોમાં આપણે જોઈએ તો વીમા ધારકોને વધુ પસંદગીઓ મળે, એટલે કે જો વધારે વીમા કંપનીઓ હોય તો વીમો લેનારને વધારે પસંદગી મળે. વીમા કંપનીઓ વચ્ચે સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવાઓ મળે. તો આપણને ખબર છે કે જ્યારે બજારની અંદર સ્પર્ધા વધારે હોય તો તમને જે કોઈ પણ રકમ તમે ચૂકવતા હોય કોઈ પણ વસ્તુ લેવા માટે, એ તમારે ઓછી ચૂકવવી પડે. તો એવી રીતે વીમા કંપનીઓ જો વધારે હોય તો ઓછા પ્રીમિયમે તમને વધારે સારી સેવાઓ મળી રહે. અને અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા તેમજ વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું જોઈએ, એટલે કે વીમા કંપનીઓ પોતાની રીતે નિયંત્રણ કરી શકે, કંપનીને ચલાવી શકે. અને છેલ્લે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા પણ કરવી જોઈએ. એટલે કે કોઈ પણ ગ્રાહકને સમજો કે કોઈ ફરિયાદ હોય વીમા કંપની સામે, તો એના માટે એક તંત્ર એટલે કે ફરિયાદ નિવારણ તંત્રની પણ વ્યવસ્થા કરવી
જોઈએ તો ઈરડાના મુખ્ય અહીંયા 5 ઉદ્દેશોની અંદર આપણે ધ્યાન રાખીશું. વધુ પસંદગી મળે, સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા, એના પછી અર્થતંત્રમાં ભંડોળ મેળવવું, સ્વનિયંત્રણ અને નિવારણ ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. તો આ હતું ઈરડા. આપણે અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખીશું 1999માં એક્ટ બનાવેલો. એ એક્ટ પ્રમાણે 26% સુધી વિદેશી મૂડીરોકાણ આવી શકે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સીધું રોકાણ, વિદેશી સીધું રોકાણ. અને 2015માં આમાં સુધારો કરી અને 49% સુધી વિદેશી રોકાણને લઈ જવામાં આવેલું. તો અહીંયા મિત્રો આપણે ચર્ચા કરી વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. અને હવે આપણે આગળ વધીશું ટપાલ સેવાઓ આગળ. તો ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો મિત્રો તમે જોયું હશે ઘણી જગ્યાએ પોસ્ટ ઓફિસ એટલે કે જે પણ ટપાલ સેવાની વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે આજના સમયમાં ટપાલ સેવાનું એટલું મહત્ત્વ રહ્યું નથી ટપાલનું. કારણ કે આજના સમયની અંદર જે પણ તમારે કોઈ પણ મેસેજ મોકલવો હોય તો આપણે ખબર છે કે આજની ટેકનોલોજીને કારણે તમે મોબાઈલથી સરળતાથી અને ઓછા સમય અને ઓછા ખર્ચે મેસેજ એટલે કે સંદેશો મોકલી શકો. લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ પણ મહત્ત્વની છે. લેખિત માહિતી સંચાર કે અત્યારે તમે જે વોટ્સઅપ અથવા તો મેસેન્જર ઈમેલ જે યુઝ કરો, જે સમયે ટેકનોલોજી નહોતી ત્યારે લેખિત એક ટપાલની અંદર કોઈ પણ માહિતી લખવામાં આવતી. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. ખાનગી ટપાલ સેવા એટલે કે કુરિયર સર્વિસ અથવા આંગડિયા દ્વારા પણ આવી સેવાઓ મળી શકે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અથવા ધંધાકીય એકમોને મળી શકે છે. તો મિત્રો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે જે પણ અહીંયા ટપાલ સેવાની વાત કરવામાં આવે તો ખાનગી ટપાલ સેવા એટલે કે કુરિયર તમે સાંભળ્યું હશે નામ, અને આંગડિયા દ્વારા પણ આ સેવાઓ મળી શકે. તેમજ ભારત દેશની અંદર આપણને ખબર છે કે ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ આપવામાં આવે. હવે ખાસ અહીંયા મિત્રો અંડરલાઈન કરજો કે 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ખાતું છે. તો આપણે યાદ રાખીશું કે ભારતનું જે ટપાલ ખાતું છે, ભારતીય ટપાલ ખાતું, એ કેટલા વર્ષથી આ સેવાને પૂરી પાડી રહ્યું છે? તો 150 કરતાં વધુ વર્ષોથી. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બીજી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર કરવો, ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. તો મિત્રો અહીંયા જે પણ અલગ અલગ સેવાઓ એ બધી સેવાઓ આપણે આગળ ભણીશું કે જેમાં સામાન્ય ટપાલ પત્રો હોય એટલે કે નોંધાયેલી ટપાલ હોય, પાર્સલ સેવાઓ હોય, અને આ સિવાય બચત ખાતાઓ, રિકરિંગ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ. તો એ બધી જે પણ અહીંયા માસિક આવક યોજના હોય, મની ઓર્ડર, એ બધા વિશે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરવાના. આ ઉપરાંત તે બીજી ઘણી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એજન્ટની પણ સેવા આપે છે અને નિવૃત્તિ પેન્શન ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે. એટલે કે મિત્રો ટપાલીનું જે ખાતું એ બેન્કિંગની સેવાઓ પણ આપી શકે. એટલે કે જે સગવડ તમે બેંકમાંથી મેળવો એ બધી સગવડ તમને ટપાલ ખાતું પણ આપી શકે. અને તેથી ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખીશું કે 150 કરતાં વધુ વર્ષોથી ટપાલ ખાતું આપણા દેશમાં સેવા આપી રહ્યું. અને કેટલી પોસ્ટ ઓફિસ ભારતની અંદર છે? તો યાદ રાખીશું કે 1,50,000 કરતાં પણ વધારે પોસ્ટ ઓફિસ ભારતમાં છે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે. એટલે કે 90%, 1,50,000ના તો 1,35,000 પોસ્ટ ઓફિસો ગ્રામ્ય વિસ્તારમાં, જ્યારે બાકીની 10% શહેરી વિસ્તાર એટલે કે 15,000 પોસ્ટ ઓફિસો શહેરી વિસ્તારમાં આવેલી. તો એક વસ્તુ અહીંયા આપણે કહી શકીએ કે સૌથી વધારે જો કોઈ ટપાલ પોસ્ટ ઓફિસો વધારે આવેલી હોય તો એ ગ્રામ્ય વિસ્તારની અંદર 90% આવેલી અને શહેરની અંદર માત્ર 10% પોસ્ટ ઓફિસો આવેલી. આગળ આપણે અભ્યાસ કરીશું સામાન્ય ટપાલ પત્રો વિશે. તો એની પહેલાં મિત્રો હું તમને બે મિનિટ આપું તો તમે ટપાલ સેવાઓ અને વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરડા વિશે 2 મિનિટની અંદર રીડિંગ કરી અને પછી આપણે આગળ સામાન્ય ટપાલ પત્રો વિશે ચર્ચા
કરીશું. તો આ 2 મિનિટની અંદર તમે ટપાલ સેવાઓ અને ઈડા વિશે રીડિંગ કરી લો. ઓકે ફ્રેન્ડ, વેલકમ બેક. આગળ આપણે જોઈશું સામાન્ય ટપાલ પત્રો. કઈ કઈ સેવાઓ ટપાલ ખાતું ટપાલ સેવાઓ આપી રહી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એની અંદર સૌથી પહેલાં જોઈશું સામાન્ય ટપાલ પત્રો, એટલે કે જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. તો આપણને ખબર છે કે, અને તમે ઘણીવાર જોયું છે કે પીળા કલરની એક ટપાલ આવતી, એની અંદર આપણે માહિતી જે મોકલવાની હોય લખી અને એક પરબીડિયાના સ્વરૂપમાં આપણે મોકલી આપતા હતા, એને કહેવાય સામાન્ય ટપાલ પત્રો. એના પછી આપણે આગળ વાત કરીશું નોંધાયેલી ટપાલ, એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ. તો ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા પણ આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવર આપવામાં આવે, અને આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. અને જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોતી હોય તો પણ તે સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે. એટલે કે મિત્રો, ટપાલ ખાતાની અંદર આ એક વધારે બીજી સગવડ મળે, સેવા મળે, રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે નોંધાયેલી ટપાલ. તો આ સેવાની અંદર જે વ્યક્તિને તમે કોઈ પણ વસ્તુ મોકલતા હોય, કોઈ પણ ટપાલ મોકલવામાં આવે તો એના ઘર સુધી, એટલે કે હોમ ડિલિવરી કરવામાં આવે. અહીંયા જે લખેલું કે ડિલિવરી આપવામાં આવે, અને આ સેવા માટે તમારે સામાન્ય ટપાલના જે પત્રો હતા એની કરતાં થોડો વધારે ચાર્જ ચૂકવવો પડે, થોડી વધારે કિંમત ચૂકવવી પડે. અને સામેવાળી જે પણ વ્યક્તિ મોકલવાની છે આપણે જે પણ ટપાલ, એ મોકલેલ વ્યક્તિને ટપાલ મળી છે કે નહીં એની ખાતરી કરવી હોય, એના પુરાવા સ્વરૂપે જો તમારે સહી પણ જોતી હોય તો એના માટે બીજી થોડીક વધારાની રકમ ચૂકવો, એટલે એ પણ સેવા તમને મળી રહે છે. એના પછી આગળ આપણે જોઈશું પાર્સલ સેવાઓ. તો મિત્રો, આપણને ખબર છે કે પાર્સલ સેવા એટલે કે કોઈ પણ વસ્તુ મોકલવી, કોઈ પણ પાર્સલ મોકલવું. તો જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. એટલે કે જે વસ્તુને કાયદા દ્વારા પ્રતિબંધિત કરવામાં નથી આવેલી, જેમ કે હું ગુજરાતની અંદર તમને એક એક્ઝામ્પલ આપું કે લીકરનું. તો આપણને ખબર છે કે ગુજરાતની અંદર લીકર પ્રોહિબિટેડ છે, પ્રતિબંધ છે એનો. તો લીકરની તમે હેરફેર કરી શકતા નથી. કોઈ પણ પોસ્ટને લીકરની હેરફેર માટે તમે આપી શકતા નથી ઓર્ડર. એટલે કે તે બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે, અને જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લઈ શકાય. એટલે કે તમે જે પાર્સલ પોસ્ટ ઓફિસ દ્વારા મોકલો એનો તમે વીમો પણ લઈ શકો. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય. તમારા ઘરની નજીક જે પણ પોસ્ટ ઓફિસ હોય ત્યાંથી તમે આ પાર્સલ માટેનું બુકિંગ કરી શકો. અને સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. તો હું તમને અહીંયા એક ઉદાહરણ આપું કે સમજો કે એ વ્યક્તિ અમદાવાદથી કોઈ પાર્સલ મોકલી રહ્યો છે બી વ્યક્તિને, એટલે કે બરોડા.
તો એ વ્યક્તિ શું કરશે કે એના ઘરની બાજુમાં જે પણ પોસ્ટ ઓફિસ હશે ત્યાં આ પાર્સલનું બુકિંગ કરી શકે અને બી વ્યક્તિને આ પાર્સલ મોકલવા માટે. અને જે પણ અહીંયા ચાર્જ એટલે કે જે પણ નાણાં ચૂકવણી કરવી પડે, જે પણ ફી આપવી પડે, યા એ વ્યક્તિ પોસ્ટ ઓફિસને આ ફી ચૂકવશે. બી વ્યક્તિ નહીં ચૂકવે એટલે કે કોઈ પણ વસ્તુ લેનાર નહીં ચૂકવે, મોકલનાર પોસ્ટ ઓફિસને અહીંયા ફી ચૂકવવી પડે. એના પછી વેલ્યુ પેએબલ પોસ્ટ. તો આ પણ એક મિત્રો પાર્સલની જ વાત કરવામાં આવે, પણ અહીંયા તમને થોડીક જે સગવડ કહેવાય એ વધારે મળે. એટલે કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલ કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે અને ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે. તો મિત્રો આજના સમયે તમે જોયું હશે કે એમેઝોન હોય અથવા તો ફ્લિપકાર્ટ હોય, તો આ બધી કંપનીઓને તમે જે પણ ઓર્ડરો આપો તો ડાયરેક્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટના જે પોતે જ ડિલિવરી કરી અને ગ્રાહકને વસ્તુ પહોંચાડે. પણ ઘણીવાર એવું પણ બને કે સમજો કે કોઈ એ નામનો વેપારી અને બી નામના કોઈ વ્યક્તિએ એ નામના વેપારીને શું આપેલો, કોઈ ઓર્ડર આપેલો વસ્તુ માટે. તો હવે સમજો કે એ નામનો જ વ્યક્તિ જે પણ વસ્તુ મોકલવા માગતો હોય બી વ્યક્તિને, એ પાર્સલ કરી અને કોને આપશે? પોસ્ટ ઓફિસને. પોસ્ટ ઓફિસ અહીંયા શું કરશે કે જે તે વસ્તુ છે એ કોને પહોંચાડશે? બી વ્યક્તિને. અને બી વ્યક્તિ પાસેથી જે પણ નક્કી કરેલી વસ્તુની કિંમત હશે એ ટપાલ ખાતું એની પાસેથી મેળવી લેશે. અને સાથે સાથે જે પણ ફી આપવાની છે એ બધી બી વ્યક્તિ પાસેથી ટપાલ ખાતું એટલે કે પોસ્ટ ઓફિસ લઈ અને વસ્તુની કિંમત કોને ચૂકવી આપશે? એ વ્યક્તિને. અને જે પણ પાર્સલ સેવાનો જે પણ ચાર્જ છે એ પોસ્ટ ઓફિસ પોતાની પાસે રાખે. તો આપણે અહીંયા જોઈશું કે કોઈ પણ ઉત્પાદક અથવા તો વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે અને જેના માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી પોસ્ટ ઓફિસને કરે અને પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ ખાતું આ મેળવેલ રકમ કોને આપશે? ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. તો અહીંયા આપણે 4 અલગ અલગ સર્વિસો જોઈ, મુખ્યત્વે 3, કે જેની અંદર સામાન્ય ટપાલપત્રો, એના પછી નોંધાયેલી ટપાલ, પાર્સલ સેવાઓ, અને પાર્સલ સેવાઓની અંદર એક વધારાની એક સેવા એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ. અને એના પછી ચોથી સર્વિસની આપણે વાત કરીશું, સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલ. તો અત્યારે મિત્રો પાર્સલ જ આલે, આના પછી એક્સપ્રેસ પાર્સલ વિશે પણ આપણે ચર્ચા કરીશું. સ્પીડ પોસ્ટ પાર્સલ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે. તો અહીંયા આપણે મિત્રો જોયું કે ટપાલ ખાતું શું કરે કે ભારતમાં જે પણ નક્કી કરેલા સ્થળો હોય એના માટે ઝડપી ટપાલ અથવા તો પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે એવી ખાતરી સાથે કોઈપણ સામે વ્યક્તિ પાસેથી સ્વીકારે. અને સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે અને જરૂરિયાત પ્રમાણે વીમો પણ લઈ શકાય છે. તો મિત્રો આપણે અહીંયા યાદ રાખીશું કે સ્પીડ પોસ્ટની અંદર વાત કરવામાં આવે તો સામાન્ય ટપાલ અથવા તો જે પાર્સલની વાત કરી તેના કરતાં વધુ તમારે અહીંયા ફી એટલે કે કિંમત ચૂકવવી પડે અને જરૂરિયાત પ્રમાણે તમે અહીંયા વીમો પણ લઈ શકો. એના પછી આગળ વાત કરીશું આપણે એક્સપ્રેસ પાર્સલ વિશે. તો એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય હોય. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. તો આપણે અહીંયા જોઈશું કે સૌથી પહેલાં જોયું હતું પાર્સલ સુવિધા એટલે કે પાર્સલ સેવાઓ, એના પછી સ્પીડ પોસ્ટ. તો સ્પીડ પોસ્ટની અંદર સામાન્ય ટપાલ અથવા તો જે પાર્સલ સેવા હતી એના કરતાં વધુ કિંમત તમારે ચૂકવવી પડે. અને એના પછી આપણે જોયું એક્સપ્રેસ પાર્સલ. તો સ્પીડ પોસ્ટ કરતાં પણ એક્સપ્રેસ પાર્સલ વધારે ઝડપી, કારણ કે ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા તો અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગ મોકલે અને સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. તો આપણે અહીંયા 3 અલગ અલગ પાર્સલ માટે સેવાઓ જોઈ. એમાં સૌથી પહેલાં જોયું પાર્સલ સેવાઓ, એના પછી સ્પીડ પોસ્ટ અને છેલ્લે આપણે જોયું એક્સપ્રેસ પાર્સલ. તો સૌથી મોંઘું અગર જો કોઈ હોય તો એ એક્સપ્રેસ પાર્સલ, એના પછી થોડું સસ્તું એટલે કે સ્પીડ પોસ્ટ અને સૌથી સસ્તું પાર્સલ સેવાઓ. કારણ કે એક્સપ્રેસ પાર્સલની વાત કરવામાં આવે તો એક્સપ્રેસ પાર્સલ એ હવાઈ માર્ગે પણ મોકલવામાં આવે, જેનાથી એ સૌથી વધુ મોંઘી અથવા તો એના માટે વધારે તમારે ફીની ચૂકવણી કરવી પડે. એના પછી આપણે આગળ વાત કરીશું બચત સેવાઓ. તો ટપાલ ખાતું બેંકની માફક
બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે બેંકની અંદર પણ તમે સેવિંગ અકાઉન્ટ ઓપન કરાવી શકો. એવી રીતે ટપાલ ખાતા અથવા તો જે કહેવાય કે પોસ્ટ ઓફિસની અંદર પણ તમે તમારા બચત માટે વિવિધ પ્રકારના ખાતાઓ ખોલાવી શકો. જેની અંદર બચત ખાતું, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ. તો આપણે રિકરિંગ ડિપોઝિટની મિત્રો મિનિંગ સમજીએ કે રિકરિંગ ડિપોઝિટ એટલે શું. તો રિકરિંગ ડિપોઝિટ એટલે કે એવું ખાતું કે આ ખાતાની અંદર તમારે દર મહિને એટલે કે હપ્તાની અંદર અમુક ચોક્કસ રકમ તમારે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવી પડે. જેવી રીતે તમે કોઈ પણ ધંધાકીય એકમ માટે અથવા તો કોઈ પણ હોમ લોન લો અથવા તો કોઈ વસ્તુ પરચેસ કરવા માટે લોન લો, તો લોનની અંદર કેમ તમારે દર મહિને EMI ભરવો પડે, એવી જ રીતે રિકરિંગ માટે પણ તમારે દર મહિને એક EMI સરખો હપ્તો ચૂકવવો પડે. સમય આધારિત થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટની વાત કરવામાં આવે. એના પછી માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સુવિધાઓ પણ પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે. મિત્રો, તો આપણે અહીંયા જોયું કે સરકારની જે પણ અલગ અલગ સેવાઓ હતી, આ બધી સેવાઓ પોસ્ટ ઓફિસ દ્વારા તમને મળી રહે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય, જે માટે તમને ચેકબુક પણ મળે. અને હવે ATM કાર્ડની પણ સગવડ તમને પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવશે. તો અહીંયા મિત્રો તમે જોવો છો કે બચત સેવાઓની અંદર મોટાભાગની જે પણ સેવા એ તમને બેંક જેવી જ સેવાઓ અહીંયા આપવામાં આવે. એના પછી રિકરિંગ ડિપોઝિટ યોજના. તો મેં અહીંયા તમને ટૂંકમાં સમજાવેલું કે રિકરિંગ એટલે કે તમારે દર મહિને એક સરખો હપ્તો ચૂકવવો પડે, જે અગાઉથી નક્કી કરવામાં આવેલો હોય તે હપ્તો. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે અથવા તો તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે. એટલે કે હપ્તો તમારે ચૂકવવો, દર મહિને તમારે હપ્તો ચૂકવવો પડે. 5 વર્ષે આ ખાતું પાકતા તારીખે નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે. અને 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો તમે બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકો છો. એટલે કે રિકરિંગ ડિપોઝિટ તમે 5 વર્ષ માટે ખોલાવી શકો. અને જો તમારે આગળ જરૂર હોય અને કન્ટિન્યુ રાખવું હોય રિકરિંગ ડિપોઝિટ યોજનાનું ખાતું, તો તમે બીજા 5 વર્ષ એટલે કે 5 + 5 10 વર્ષ માટે પણ આ ખાતું તમે ચાલુ રાખી શકો છો. એના પછી મિત્રો આપણે જોઈશું ટાઈમ ડિપોઝિટ. તો ટાઈમ ડિપોઝિટ એટલે કે આપણે FDની જે વાત કરવામાં આવે, ફિક્સ ડિપોઝિટ, બાંધી મુદ્દતની થાપણ. તો બાંધી મુદ્દતની થાપણ એટલે કે તમે કોઈ ફિક્સ સમયગાળા માટે એક સાથે તમે રકમને શું કરશો, અહીંયા બેંકને આપો અથવા તો જે પોસ્ટ ઓફિસમાં કહેવાય જમા કરાવી શકો. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદ્દતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા પણ મળે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. મિત્રો, તો આપણે યાદ રાખીશું કે ટાઈમ ડિપોઝિટની અંદર તમે કેટલા વર્ષ માટે નાણાં અથવા તો રકમ મૂકી શકો. તો 1, 2, 3 અને 5 વર્ષ માટે કેટલા રૂપિયા અથવા તેના ગુણાંકમાં તમે રકમ મૂકી શકો. તો 200 અને તેના ગુણાંકમાં. એટલે કે મિત્રો અહીંયા તમે 300 રૂપિયાને મૂકી શકતા નથી, 100 રૂપિયાને પણ મૂકી શકતા નથી. 200 એનો ગુણાંક કહેવામાં આવે તો આગળ 400 રૂપિયા મૂકી શકો, 600, એવી રીતે 200 રૂપિયાના ગુણાંકમાં અહીંયા તમે કોઈ પણ રકમ પોસ્ટ ઓફિસમાં મૂકી શકો. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે. તો મિત્રો અંડરલાઇન કરજો કે ટાઈમ ડિપોઝિટમાં વ્યાજની ગણતરી દર 3 માસ એટલે કે ક્વાર્ટરલી કરવામાં આવે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. ગણતરી દર 3 માસે અને ચૂકવણી વાર્ષિક. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી પણ કરી શકાય છે. મિત્રો, તો તમે ખાતાની ફેરબદલી પણ કરી શકો. જેમ કે અત્યારે તમે સમજો કે અમદાવાદની અંદર નિકોલમાં રહો, તો નિકોલની પોસ્ટ ઓફિસમાં તમે આ ખાતું, આ ટાઈમ ડિપોઝિટ ખોલાવી શકો. અને હવે સમજો કે તમે કોઈ બીજા સિટીમાં ટ્રાન્સફર થાઓ, તો એ શહેરની અંદર પણ તમે આ ખાતાને ટ્રાન્સફર કરાવી શકો, ખાતું ફેરબદલ કરી શકો. આવું ખાતું ખોલાવવા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે તેને બંધ પણ કરી શકાય છે. એટલે કે મિત્રો તમે સમજો કે 5 વર્ષ માટે આ ખાતું ખોલાવ્યું ટાઈમ ડિપોઝિટ, તો 5 વર્ષ પાકે ત્યારે તમે આ ખાતું બંધ કરાવી શકો, અથવા તો 5 વર્ષ પહેલાં ગમે ત્યારે ખાતું બંધ કરી શકાય છે. તો મિત્રો અહીંયા આપણે જોયું અત્યારે ટાઈમ ડિપોઝિટ વિશે, રિકરિંગ ડિપોઝિટ વિશે. એના પહેલાં
બચત સેવાઓ અને પાર્સલ સેવા, એની અંદર બે અલગ અલગ 3 સ્પીડ પોસ્ટ, એક્સપ્રેસ પાર્સલ અને એ પહેલાં નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ અને સામાન્ય ટપાલ પત્રો. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીશું. આવતા લેક્ચરની અંદર આપણે પેજ નંબર 16થી જ રાષ્ટ્રીય બચત પત્રોથી શરૂઆત કરીશું અને એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ એન્ડ બાય બાય.